ચાલો મિત્રો, જય હિન્દ જય ભારત. હવે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આગળ વધી રહ્યા છીએ. પહેલા આપણે શીખ્યા કન્સોનન્ટ્સ, વોવેલ્સ અને નાઉન, પ્રોનાઉન શું કહેવાય, વર્બ શું કહેવાય, એડવર્બ શું કહેવાય, બરાબર, એડજેક્ટિવ શું કહેવાય. આ બધું આપણે જોયું. ખાલી નામ જોયા એમના ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં, બરાબર. એ બધું આપણે સંપૂર્ણ રીતે જોવાનું છે આગળ. હવે શું છે આ કે આ એક કોઠો છે. પહેલું ટેબલ નંબર 1 આપ્યું છે આપણે કે એક વચનમાં શું કહેવાય, બહુવચનમાં શું કહેવાય, બરોબર. સામે કોઈ આપણો મિત્ર ઊભો છે, ત્યાં સંજય ઊભો છે, તો શું સંજય એકલો ઊભો છે. પછી ત્યાં સંજય, કમલેશ, રાજુ બધા ઊભા છે, તો શું થયું, બહુવચન, એક કરતા વધારે એટલે બહુવચન. અને એકલું હોય તો એક વચન. આ તો તમે ગુજરાતીમાં ભણ્યા છો. તો એવું ને એવું આપણે અહીંયા ઇંગ્લિશમાં છે. કોઈ ઝાઝો ફરક નથી. ગુજરાતી કરતાં ઇંગ્લિશ સહેલું છે. આ પણ હું તમને કહી દઉં, બરોબર. કાનો, માત્ર, રસોઈ બધું દીર્ઘઈ ગુજરાતીમાં યાદ રાખવાનું છે. એમાં સહેજ ભૂલ પડી તો આખું ખોટું પડી જાય. તો આમાં તો કોઈ ભૂલ પડવાની શક્યતા જ નથી. ખાલી સ્પેલિંગ તમારે યાદ રાખવાના છે અને સ્પેલિંગ પણ આવડશે તમને. તમને પહેલા ધોરણમાં હતા તો તમારું નામ ઇંગ્લિશમાં લખતા નહોતું આવડતું. અત્યારે મોઢે લખી નાખો છો. તમારું નહીં પણ બધાના નામ મોઢે લખતા હશો. તો કેમ, ફરક પડ્યો કે નહીં? બસ એવી જ વસ્તુ આ ઇંગ્લિશ છે મિત્રો, કે જે તમે ડર છે તમારી અંદર કે ચાલો મને ડર લાગે છે, ઇંગ્લિશ કોઈ દાડ જોયું નથી, ઇંગ્લિશ ખબરય નથી પડતી. ભલે ખબર ના પડતી, 0 થી આપણે ક્યાંથી ચાલુ કર્યું છે? મેં પહેલા જ બોલેલો છું પહેલા વિડીયો કે 0 થી ચાલુ કરવાનું છે. 0 થી ભલે તમને કંઈ ખબર ના પડે, આપણે ABCD થી ચાલુ કર્યું છે. સમજે? વોવેલ્સ ને કન્સોનન્ટ્સ ને એ બધું તો તમને ખબર હોવી જોઈએ, પણ છતાં આપણે 0 થી કેમ ચાલુ કર્યું છે? કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જેને ઇંગ્લિશમાં રુચિ જ ના ધરાવી હોય, ઇંગ્લિશ સામું નજરે ના માંડી હોય, આવું બધું કર્યું હોય, તો એમને શું હોય, ડર હોય અંદર કે ભાઈ મને બીક લાગે છે, હું શું કરીશ, મને આવડતું નથી, બધા ઇંગ્લિશ બોલે છે, વાંચી શકે છે, હું કેમ નહીં. તો હવે સમય આવ્યો છે અત્યારે ભણવાનો, તો ભણી લો. અને હવે ઇંગ્લિશ પણ જરૂરી છે તમારે ખાસ, કારણ કે ઘણી બધી એક્ઝામોમાં ઇંગ્લિશ ખાસ છે. અમુક તો 100 માર્કનું CC ગ્રુપ, એમાં તો 100 માર્કનું આખું ઇંગ્લિશ આપ્યું છે. નિબંધ, પછી પત્ર લેખન, અહેવાલ લેખન, જેવી રીતે ગુજરાતીમાં છે એવું ઇંગ્લિશમાં છે. તો તમે આ અત્યારે નહીં શીખો તો ક્યારે શીખશો, બરોબર. જે 12મા ધોરણમાં ભણતા હોય, 11મા ધોરણમાં જે વિદ્યાર્થી ભણતા હોય, એને ઇંગ્લિશમાં કોઈને ખબર ના પડતી હોય તો આગળની એક્ઝામોમાં તમારે કામમાં આવશે. અને આ સામાન્ય ઇંગ્લિશ છે આપણે. હું એમ નથી કહેતો હું તમને ધોરણધર બનાવી દઈશ. હું તમને એવા બનાવીશ કે તમે વાંચી શકશો, લખી શકશો અને પ્રશ્નોનો જવાબ આપી શકશો. એવા હું તમને કરી દઈશ, બરોબર. બાકી 100% ઇંગ્લિશ તો આપણને અમુક ના આવડે. કેમ ના આવડે? કે અમુક સમાનાર્થી શબ્દો ઇંગ્લિશમાં, વિરુદ્ધાર્થી શબ્દો ના આવે, અમુક બધા શબ્દો યાદ ના હોય, બરોબર. અને જે અંગ્રેજો છે એમને ગુજરાતી ના આવડતું હોય. સમજો છો ને? એટલે ધ્યાન રાખવું. એટલે આપણે એવું બીકવાનું નહીં. એટલે એમને ગુજરાતી નથી આવડતું, હિન્દી નથી આવડતું, એટલે એમને સમજવાનું કેમ એમને આવડે છે. નહીં, એમની માતૃભાષા છે તો આવડે છે. આપણે આપણી માતૃભાષામાં વધારે ધ્યાન આપીએ, હિન્દી પાવરફુલ આપણું થઈ જાય, ગુજરાતી પાવરફુલ આવડે છે, બરોબર. તો બીકવાનું નહીં. ચાલો જોઈએ આપણે ઇંગ્લિશ ગ્રામર ટેબલ 1. જો અહીંયા પાયાથી તમે જેટલું શીખશો ને મિત્રો, એટલું તમારે વધારે આગળ કામમાં આવશે, બરોબર. અત્યારે તમને આ બરોબર અક્ષર જેવા ત્યાં ઉકલાતા છે, હું અહીંયા જે લખ્યું છે હું બોલીશ પાછું, એટલે તમારે ધ્યાન રાખવાનું. કારણ કે આપણી પાસે અભાવ છે, બધું ડિજિટલ બોર્ડ નથી, સારો કેમેરો નથી. કેમેરો સારો હોય તો રિઝલ્ટ કમ્પ્લીટ આવે. વાંધો ને, બધું થઈ જશે ધીમે ધીમે. પણ તમે અહીંયાથી 0 થી મારી સાથે મંડાયેલા રહેશો તો તમને ઇંગ્લિશ જરૂર આવડશે. હું તમને 75% નહીં પણ 50% તો હું શીખવાડી દઈશ, બરોબર. એટલી ગેરંટી આપું છું. પણ અહીંયાથી જોડે પછી વચમાં ડાયરેક્ટ બીજો ત્રીજું ટેબલ જોશો તો નહીં ખબર પડે. પહેલાં આપણે શું કર્યું છે એ વિડીયો જોવો, પછી આ ટેબલ 1 જુઓ, પછી ટેબલ 2. આપણે ટાઇટલમાં લખીશું ટેબલ 1, ટેબલ 2 એવું લખીશું, એટલે તમને પણ ખ્યાલ આવે, બરોબર. ચાલો જોઈએ હવે આપણે કે ઇંગ્લિશ ગ્રામર ટેબલ 1. સિંગ્યુલર અને પ્લુરલ એટલે શું કહેવાય? આ ભલે ના ખબર હોય, આપણને ભલે કંઈ ખબર નથી, હવે ખબર પાડજો. સિંગ્યુલર એટલે એકવચન, પ્લુરલ એટલે બહુવચન, બરોબર. પાછું કહું છું, સિંગ્યુલર એટલે એકવચન, પ્લુરલ એટલે બહુવચન. તો એકવચન બહુવચન વિશે તમે એક ઉદાહરણ પણ મેં આપ્યું. આ બધી પેનો છે, આ પેન છે, આ એક હોય એને પેન કહેવાય. પછી 5-6 પેનો હોય તો એને પેનો કહીશું આપણે. કેવું કહીશું? પેનો.
અને એક હોય તો એને પેન કહીશું કે આ પેન છે એટલે એક વચન, અને એક કરતાં વધારે હોય તો બહુવચન. એવી રીતે અહીંયા પણ એવું જ છે બેઠું મિત્રો, બીકવાની જરૂર નથી. સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. હવે શું કહેવાય કે હું કિશન છું, બરોબર, કે મારું નામ કિશન છે, આવું બોલવું, બરોબર. તો હુંની જગ્યાએ ઇંગ્લિશમાં શું આવે, મારુંની જગ્યાએ શું આવે, એવો તમને સવાલ થતો હોય છે. તો આપણે એ જ જોવાનું છે કે હુંની જગ્યાએ શું આવે, મારુંની જગ્યાએ શું આવે. તે છોકરી છે તો તેની જગ્યાએ શું આવે, છોકરીનો તો ખબર હોય ગર્લ્સ થાય, પણ તેનું શું થાય એ ના ખબર હોય તો, બરોબર. તો એથી જ આપણે ચાલુ કરવાનું જોઈએ. ચાલો, ફર્સ્ટ પર્સન એટલે પહેલો પુરુષ, સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ, થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ. કે આ શું કહેવાય, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો છે. કે જે હું વાત કરું છું એ હું પહેલો પુરુષ, અને જે મારી સાંભળે છે ને મારી વાત સામે ઊભો રહીને એને બીજો પુરુષ કહેવાય, અને જેની ચર્ચા થાય છે ને એને ત્રીજો પુરુષ કહેવાય. કેવી રીતે એ હું તમને સમજાવું. કે સમજો કે એક હું છું, આ ભાઈનું નામ છે ડસ્ટર, અમે બે વાતો કરી છે કે ડસ્ટર ભાઈ, પેલો કમલેશ તો અત્યારે પીએસઆઈમાં લાગી ગયો છે. તો અમે બે તો વાતો કરીએ છીએ, પણ કોની વાતો કરીએ છીએ, ત્રીજો પુરુષ કમલેશની વાતો થાય છે. અહીંયા અમારા બેની વચ્ચે જે સંવાદ થાય છે ત્રીજા પુરુષની વાત થાય છે. તો એના માટે કયો ઇંગ્લિશમાં શબ્દ વપરાય એ વાત છે. પછી હું આની સાથે વાત કરું છું તો આની સાથે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય, તો એના માટેનું આ ટેબલ છે. પછી હું પોતે છું તો મારા માટે કયો શબ્દ વપરાય, તો એ અહીંયા ટેબલમાં છે. હવે તમને ખબર પડશે. ચાલો જોઈએ. ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ એક વચન. એક વચનમાં શું કહેવાય, આઈ. આઈને ગુજરાતીમાં શું કહેવાય, હું. આઈ એટલે હું. પછી બહુવચનમાં શું કહેવાય, વી એટલે કે અમે. વધારે, એકથી વધારે હોય ને બહુવચન કહેવાય કે વી એટલે અમે, બરાબર. પછી સેકન્ડ પર્સન યુ, આપણે નહીં કહેતા યુ. ઇંગ્લિશ અમુક ઘણા શબ્દો તમે ઇંગ્લિશમાં બોલી જાઓ તો તમને ખ્યાલ નથી હોતો, બરાબર. યુ. પછી બહુવચનમાં પણ યુ થાય, તમે. તમે લોકો ક્યાં જઈને આવ્યા, એનો આખો શબ્દ કેવી રીતે બનાવવો એ જો આપણે શીખીશું. પહેલા આ ટેબલ આટલું ધ્યાનથી જોવાનું, તમારે ખાલી સાંભળવાનું, જોવાનું કે સેકન્ડ પર્સનમાં શું આવે, યુ આવે. પછી ફર્સ્ટ પર્સનમાં શું આવે, તો કે છે આઈ અને વી આવે, એવી રીતે. ચલો જોઈએ થર્ડ પર્સન, ત્રીજો પુરુષ, હી, સી, ઇટ. જો કોઈ વ્યક્તિ વસ્તુ માટે વપરાતું હોય તો એના માટે જો હી એટલે તે. હી કોના માટે વપરાય, છોકરા માટે. સી કોના માટે વપરાય, છોકરીઓ માટે. સી એટલે તે, તેણી થાય, સોરી તેણી. પછી ઇટ કોઈ વસ્તુ માટે વપરાય, ઇટ ઇઝ અ પેન, ઇટ ઇઝ મોબાઈલ. આવા શબ્દો વાપરતો કોઈ વસ્તુ માટે વપરાય છે એક વચનમાં. કેવું, એક વચનમાં. હવે એની સામે ધે, સોરી અહીંયા મિસ્ટેક થઈ ગઈ, ધે વાય રહી ગયો છો તો ના થાય, મારી ભૂલ છે. ધ્યેય એટલે તેઓ. તો કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે વપરાતો બહુવચન શબ્દ એટલે ધ્યેય. આપણને કે પેલા બધા ઊભા છે તો એના માટે ધ્યેય વપરાય છે. હવે તમને ખબર પડશે ધ્યેય વપરાય, બરોબર. અને એક વચનમાં હોય તો પુરુષ માટે હી, સ્ત્રી માટે સી, અને કોઈ વસ્તુ માટે ઇટ. વસ્તુ કે પ્રાણી માટે પ્રાણી પણ આવી જાય, સોરી ભૂલી ગયો કહેવાનું. તો આ હતું આપણું ટેબલ નંબર 1. હવે આપણે આને શાંતિથી ફરીથી સમજીશું. તમને ભલે અત્યારે કંઈ ખબર નહીં પડી હોય, ખાલી એટલું જોયું છે કે આને હું કહેવાય, વીને અમે કહેવાય, યુને તું કહેવાય, યુને તમે કહેવાય, હી, સી, ઇટ વસ્તુ કે વ્યક્તિ માટે વપરાય છે. પછી ધ્યેય એટલે બહુવચનમાં વપરાય છે વસ્તુઓ માટે કે પુરુષો સ્ત્રીઓ માટે, બરોબર. આ ત્રણેયનું પાછું અહીંયા ધ્યેય એક જ થઈ જાય છે. જોજો પાછું એ અલગ અલગ નથી. અહીંયા 3નું અલગ છે તો 3નું અલગ નથી, એક જ છે. પહેલેથી જોઈએ સિંગ્યુલર અને પ્લુરલ, એક વચન અને બહુવચન. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, આ 3 વ્યક્તિ આવે. તો જે પહેલો પુરુષ જે બોલે છે એને ફર્સ્ટ પર્સન કહેવાય, અને સાંભળે છે એને સેકન્ડ પર્સન કહેવાય, અને જેની ચર્ચા થાય છે એને થર્ડ પર્સન કહેવાય, ત્રીજો પુરુષ. તો ત્રીજો પુરુષ એક વચનમાં આવે અને બહુવચનમાં આવે.
તો આપણે પહેલેથી ચર્ચા કરીશું હવે કે ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ કે આઈ એટલે હું કિશન છું, બરોબર. વી અમે ફેમિલી છીએ. પછી હું એકલો હોય મારે ના કહેવાય કે હું એકલો ફેમિલી છું, એવું ના કહેવાય, બરોબર. અમે બધા ફેમિલી છીએ. પછી મારાથી એવું ના કે અમે એટલે હું એકલો ફેમિલી છું, એવું ના થાય, બરોબર. અહીંયા જે રીતે સેટઅપ છે એ રીતે જુઓ તમે. હું કિશન છું, આઈ એમ કિશન. પછી વી એટલે વી આર ફેમિલી, કે અમે ફેમિલી છીએ, અમે કુટુંબી છીએ, બરોબર. અમારો પરિવાર છે. આવા શબ્દો થાય. ફરીથી લઈશું. ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ એટલે કે આઈ એટલે હું, વી એટલે અમે. એક વચનમાં શું કહેવાય? આઈ. અને બહુવચનમાં શું કહેવાય? વી. ખાસ યાદ રાખજો. હવે આપણે ઇંગ્લિશમાં બોલીશું. સેકન્ડ પર્સન યુ એટલે તું, યુ એટલે તમે. યુ નો બધો શબ્દો અર્થ એક જ થવાનો છે. લાસ્ટમાં જોજો તમે. થર્ડ પર્સન ત્રીજો પુરુષ હી, સી, ઇટ. હી એટલે કોઈ પુરુષ માટે, સી એટલે સ્ત્રી માટે, ઇટ એટલે કોઈ વસ્તુ કે પ્રાણી માટે વપરાય છે. તો એને આ એક વચનમાં છે, તો બહુવચનમાં સામે શું આવશે? તે. આ ત્રણેયનું એક થઈ જશે, સમજ? તે થઈ જશે. તે એટલે કે તેઓ. કોઈ વસ્તુ કે વ્યક્તિનું બહુવચનમાં નામ થાય છે. ઉદાહરણ તરીકે રાજુ એન્ડ કમલેશ, તો શું થયું? બહુવચન થયું. પછી પેન હોય તો એનું પેન્સ થઈ જાય, કે ડબલ એસ લાગી જાય, એસ વાળું રૂપ, એટલે શું થઈ જાય? બહુવચનમાં. તો આ એક ઉદાહરણ હતું, રાજુ અને કમલેશ, બરોબર. તો આ ટેબલ 1 હતું. આ ટેબલ એકવાર શાંતિથી જોઈ લો તમે, ભલે કંઈ ખબર નહીં પડે, હતા ખાલી વાંચી ગયો હું એ ત્યાં થોડું સમજાવ્યું તમને. હજુ ખબર ક્યારે પડશે? ટેબલ 2, ટેબલ 3 અને ટેબલ 4 સુધીમાં તમને બધી ખબર પડવા મળશે. ક્યારું મારું નામ કિશન છે, તો આનું ઇંગ્લિશમાં કેવી રીતે કરવું એ તમે તમારી જાતે બનાવી શકશો. કે આઈ ની આગળ શું આવે, વી ની આગળ શું આવે, એ બધા હવે શબ્દો અહીંયા ઉમેરાતા જશે ધીમે ધીમે. આઈ એમ, આપણે કહે છે આઈ એમ કિશન, એવું નથી કહેતા, તમે બોલ્યા છો તો આઈ ની સામે એમ જ આવે. પછી એમ થાય આઈ આર કિશન, એવું સાંભળ્યું કે એ નવાઈ લાગશે, તો એવું જ શીખવાનું છે આપણે. આઈ આર કિશન. પછી જો વી આર ફેમિલી, તો સેટઅપ થાય છે કે વી ની આગળ આર જ આવે, બરોબર. પછી એવું થાય હી ઇઝ, હી ઇઝ કમલેશ. પછી સી ઇઝ રેખા, આવું થાય. ઇટ ઇઝ પેન, ઇટ ઇઝ એનિમલ. ઇટ ઇઝ એનિમલ ના થાય, ઇટ ઇઝ બફેલો. ઇટ ઇઝ બફેલો એટલે કે આ ભેંસ છે, આવું નથી કહેતા આપણે. તો એવી રીતે, તો આવી રીતે અલગ અલગ એક વચન અને બહુવચનમાં શીખવાનું છે. જેવી રીતે ગુજરાતીમાં છે એવું જ અહીંયા છે. કોઈ આમાં વધારે વેદ ભણવાના નથી તમારે, બરોબર. અને કોઈ ડરવાની જરૂર નથી. એકવાર આ ટેબલ મેં જેવી રીતે કરાવ્યું કે પહેલા પુરુષ માટે પહેલા પુરુષ એક વચન અને બહુવચન માટે કયા શબ્દો વપરાય, બીજા પુરુષ એક વચન બહુવચન માટે શું વપરાય, ત્રીજો પુરુષ એક વચન બહુવચન શું વપરાય, એનું બસ આટલી તમને સહેજ સામાન્ય જ્ઞાન હોય તો આગળના ટેબલ તમને આવડશે, બરોબર. તો આ ટેબલ રેડી કરી દેવાનું તમે. આની સામે વી આવે, યુ આવે, તે, સી, ઇટ, પછી તે આવશે સામે બહુવચનમાં. બસ આટલું યાદ રાખો ખાલી. અને પછી એક ટેબલ એકવાર લખી નાખો. બસ આગળ શું છે બધું હું તમને સમજાવી. જો આના ઉદાહરણ સાથે હું સમજાવીશ તમને. આ તો ખાલી હું તમને સમજાવું છું, બતાવું છું કે પહેલા પુરુષ માટે શું થાય, બીજા પુરુષ માટે સામે ઊભો હોય એની સાથે કેવી રીતે વાતચીત કરવી, અને ત્રીજો ત્યાં છે સાંભળતો નથી અને અમે બે ચર્ચા કરીએ છીએ, તો એના વિશે કેવી રીતે ઇંગ્લિશમાં વાત કરવી, એના વિશેની ચર્ચા છે, બરોબર. એક વચન અને બહુવચનમાં. પછી નાઉન પ્રોનાઉન ક્યાં આવશે એ હું તમને બતાવીશ, બરોબર. હવે મળીશું આવતા નવા ટેબલમાં, ટેબલ નંબર 2 માં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.